ભાવનગર નગરપાલિકાની ચૂંટણીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 35%થી વધુ મતદાન નોંધાયું. ખાસ કરીને લગ્નગાળાની સિઝન હોવાના કારણે મતદાન ધીમું ચાલતું હોવાનો મત, પરંતુ અંતિમ તબક્કામાં મતદાન વધે તેવી શક્યતાઓ. હવે જોઈએ ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે નિમિષ ગેલાણીનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગર નગરપાલિકાની ચૂંટણીમાં આજ સવારથી શાંતિમય રીતે મતદાન શરૂ થયું હતું. બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 35% જેટલું મતદાન થયું હોવાના સમાચાર મળે છે. અમારા પ્રતિનિધિ મનીષ ગેલાણી અને નિમિષ ગેલાણીનો અહેવાલ જણાવે છે કે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 35% મતદાન થયું છે. વોર્ડ નંબર 1માં 33%, વોર્ડ નંબર 3માં 30%, વોર્ડ નંબર 4માં 40%, વોર્ડ નંબર 5માં 32%, એમ કુલ સરેરાશ 35% જેટલું મતદાન બપોરના 3 વાગ્યા સુધી થયું છે. પ્રતિનિધિનો અહેવાલ ઉમેરે છે ખાસ કરીને લગ્નગાળાની સમય હોય, પરિણામે મતદાન નીરસ હોય તેવું જાણવા મળ્યું છે, પરંતુ અંતિમ તબક્કામાં મતદાન સારું થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના અને કોંગ્રેસના બંને પદાધિકારીઓ સતત પહોંચ રાખીને મતદાન કરાવતા હતા અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધુ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હું સુભાષ રાડિયા, વોર્ડ નંબર 4 ના ઉમેદવાર. અત્યારે અહીં ભાણગરમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને અંદાજે 60% જેવું મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. હું પિયુષભાઈ વૈષ્ણાણી, બીએલઓ, અહીં VM ગેલાણી ખાતે વોર્ડ નંબર 4 નું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલે છે અને વ્યવસ્થાપનમાં બધું મામલતદાર કચેરી તરફથી પૂરો સપોર્ટ છે અને ચારેય બૂથમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે.